મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા મુઠિયા તળિયા વગર, ભાખરી વણ્યા વગર અને તેલ વગર એકદમ સોફ્ટ અને બધાને ભાવે તેવા લાડુ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ બધા મુઠિયા બનાવીને અથવા ભાખરી બનાવીને બનાવતા હોય છે. તો આજે આપણે તેલ વગર એકદમ સિમ્પલ સરળ રીતે ચૂરમાના લાડુ વાળવાની ઝંઝટ ના, કોઈ ઝંઝટ વગર એકદમ સુપર સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવા આ ચૂરમાના લાડુ બનાવીશું. ખાસ કરીને ગણેશ ચતુર્થી પર આ ભોગમાં ધરવામાં આવે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આપણે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. મેં અહીંયા એક મોટી વાટકી લીધી છે, અને એ વાટકીથી આપણે 1 કપ ઘઉંનો કરકરો એટલે કે ભાખરીનો લોટ લેશું, અને એમાં 2 ચમચી ઘી એડ કરીશું. ઘી બહુ પીગળેલું પણ નથી અને બહુ થીક પણ નથી, એવું મેં લીધું છે. મોણ માટે મેં અહીંયા ઘીનો યુઝ કર્યો છે, તમે તેલનો પણ યુઝ કરી શકો છો, પણ હું આજે તેલ વગર બનાવવાની છું એટલે ઘીનો યુઝ કરું છું. હવે આપણે આ રીતે મોણ મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરી કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું. તો એકદમ સિમ્પલ છે, મુઠિયા તળવાની કોઈ ઝંઝટ નથી, એક્સ્ટ્રા તેલ પણ નહીં જોશે, અને સાથે સિમ્પલ સરળ રીતે આ ચૂરમાના લાડુ તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો. તો તમે ક્યારે આ રીતે ચૂરમાના લાડુ બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. હવે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. તો હવે આપણે શું કરીશું, નાની નાની સાઈઝના આ રીતે લુવા કરીશું. જે રીતે આપણે રોટલીના લુવા કરીએ એ જ રીતે કરવાના છે, પણ આપણે અનઇવન શેપ આપવાનો છે, અને વચ્ચે આ રીતે અંગૂઠાની મદદથી ખાડો કરી દેવાનો છે. બસ એકદમ સિમ્પલ સરળ રીત છે. તમે જુઓ આ રીતે. તો કોઈ તમારે મુઠિયા કરવાના કે તળવાના નથી, અને આ સિમ્પલ પ્રોસેસ છે, ઝડપથી થઈ જાય છે. અને આ જ્યારે બનાવશો ત્યારે ખૂબ જ સરળ રીતે અને સહેલાઈ રીતે તમને આ લાડુ બનાવવાની રીત લાગશે. તો આ રીતે મેં બધા તૈયાર કરી લીધા. હવે આપણે એને શેકવાના છે, તો તળવાના નથી. શેકવા માટે આપણે અપ્પમ પેનનો યુઝ કરીશું, અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. હવે આપણે આ પેનના બધા ખાનામાં થોડું થોડું ઘી એડ કરીશું. તો મુશ્કેલથી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘીની જરૂર પડશે. ત્યાં સુધીમાં બધા શેકાઈ જશે. હવે આ રીતે ઘી મેલ્ટ થઈ જાય એટલે તરત જ આપણે આ રીતે એડ કરી દઈશું. આપણે એને પતલા બનાવ્યા છે, બહુ થીક નથી બનાવ્યા, એટલે જલ્દીથી શેકાઈ પણ જશે. આ રીતે બધા ખાનામાં મૂક્યા પછી ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, એટલે અંદર સુધી કૂક થશે. તમે ઢાંકીને પણ શેકી શકો છો, અને આ રીતે ઉપરથી ઘી એડ કરીશું, અને પછી તમે ઢાંક્યા વગર પણ શેકી શકો છો. બંને રીત સિમ્પલ છે. થોડી વાર તમે આ રીતે રહેવા દેશો એટલે આ રીતે પાછળની સાઈડ શેકાઈ જશે. તમે જુઓ હલકી હલકી પેટર્ન આવી ગઈ, અને ઘી પણ હજી એટલું જ છે ખાનામાં, તો વધારે તમારે ઘી પણ એડ કરવાની જરૂર નથી. બસ હવે આ રીતે આપણે પલટાવી દઈશું. બીજી સાઈડ આપણે એને થોડી વાર માટે રહેવા દઈશું, એટલે અંદર સુધી કૂક થઈ જશે. તો આ રીતે તમે જુઓ બીજી સાઈડ પણ હવે અંદર સુધી કૂક થઈ ગયા. તો હું એને પલટાવી દઉં છું. એકદમ સિમ્પલ સરળ રીત છે, અને તમે જુઓ છે ને એકદમ આસાન. તમે કોઈ પણ કામ કરતાં કરતાં આ વસ્તુ શેકીને તૈયાર કરી શકશો, અને તમે એમાંથી લાડુ તૈયાર કરી શકશો. તો આ રીતે જ શેકાઈ જાય પછી આપણે બીજી બેન્ચને પણ એ જ સેમ પ્રોસેસથી એ જ ઘીમાં શેકી લેવાની. તો કોઈ એક્સ્ટ્રા ઘી એડ નહીં કરવું પડે. આપણે જેટલું ઘી એડ કર્યું હતું એટલું જ ઘી અહીંયા છે, તમે જુઓ. તો આ રીતે બાકીના બધા જ હું શેકી તૈયાર કરી લઈશ. બધા શેકાઈ ગયા, હલકા ઠંડા પણ થઈ ગયા છે. અને હવે આપણે હાથથી આ રીતે ક્રશ કરીએ. તમે જુઓ આસાનીથી ક્રશ થઈ જાય છે. જે રીતે આપણે મુઠિયા ક્રશ કરીએ અને કેવી રીતે મુઠિયા ક્રશ થાય, બસ એ જ રીતે આ પણ ક્રશ થઈ જશે. તો હવે આપણે એમાંથી ચૂરમાના લાડુનો લોટ તૈયાર કરવાનો છે. તો ડાયરેક્ટ મિક્સર જાર જ લઈ લેશું. એમાં આ રીતે ટુકડા કરી એડ કરીશું. ટુકડા કર્યા વગર તમે આખા પણ એડ કરી દેશો તો પણ સરસ રીતે લોટ તૈયાર થઈ જશે. તો આ રીતે બધા મેં ટુકડા કરી દીધા, અને આ રીતે બધા એડ કર્યા પછી આપણે મિક્સર જારને પલ્સ મોડમાં ચાલુ બંધ કરી અને આ રીતે એનો પાવડર તૈયાર કરી લેશું. તો બહુ ફાઇન પાવડર નથી કરવાનો. આ રીતે મુઠિયા છે એ ચૂરમાના લાડુ થોડા દરદરા લોટમાંથી બનાવવામાં આવે છે, અને આ રીતે જ હોય છે. પણ જો આ રીતે મોટા કોઈ ટુકડા રહી ગયા હોય તો એને કાઢવા માટે આપણે એને ચાળી લેવાનો,
અને વધારે પડતા મોટા હોય તો તમે બીજી વાર પણ મિક્સર જારથી ક્રશ કરી અને પછી ચાળી લેજો. હવે આપણે આ રીતે ભાખરીનો લોટ ચાળવાનો મેં અહીંયા હવાલો લીધો છે, એનાથી જ આપણે ચાળીને તૈયાર કરીશું, એટલે કણીદાર આ લાડુ તૈયાર થશે. આ રીતે બધો જ સરસ રીતે ચાળી લેવાનો. જો વધારે પડતી મોટી કણીઓ રહી ગઈ હોય તો જ તમારે મિક્સર જારની જરૂર પડશે. અહીંયા તમે જુઓ, સિમ્પલ સરળ રીતે આટલો જ આપણે વધ્યું છે, એટલે આપણે એને મિક્સર જારમાં એડ નહીં કરીએ. હાથથી આ રીતે કરશો તો જે મોટા મોટા કણી હશે તે જ રહેશે. અને આ મિક્સર આપણું તૈયાર થઈ ગયું. હવે આપણે લાડુ બનાવવા માટે ફરીથી એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. હવે એમાં ડ્રાયફ્રૂટ, તો જો તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો એડ કરવાના, નહીંતર સ્કીપ કરવાના. અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. થોડા હલકા રોસ્ટ થઈ જાય પછી આપણે એમાં કિસમિસ પણ એડ કરીશું. એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને ઘણા એમાં નાળિયેરનું ખમણ પણ એડ કરતા હોય છે, તો એ ક્યારે એડ કરવું ને એ હું તમને કહીશ. તો અહીંયા બધા ડ્રાયફ્રૂટ મેં સારી રીતે રોસ્ટ કરી લીધા, આપણે કાઢી લેશું. અને હવે એ જ પેન ગરમ છે ત્યારે જ, અને ખાસ કરીને જ્યારે આ ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની. એમાં મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું છે. ઘી સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે આપણે ગોળ એડ કરીશું. તો આપણે આ વાટકીથી આપણે 1 વાટકી લોટ લીધો હતો, એટલે એ જ વાટકીથી અડધી વાટકી મેં ગોળ એડ કર્યો છે. અને ફ્લેવર માટે થોડો એલચી પાવડર એડ કરીશું. ગોળને બસ આપણે કોઈ પાયો કરવાની જરૂર નથી, માત્ર ગોળ મેલ્ટ થઈ જાય અને જે ગોળમાં આ રીતના ગાંઠા હોય એ બધા મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનો છે. તો બસ 1 મિનિટમાં ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો અને આ રીતે એમાં ફૂલ થવા લાગ્યા. આ રીતે ફૂલ થવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ને નીચે ઉતારી લેવાનું, અને તરત જ આપણે આ ચૂરમાના મિક્સર સાથે મિક્સ કરી દેવાનું. તો અહીંયા જો તમને એવું લાગે કે ઘીની જરૂર પડે છે તો ઉપરથી તમે ઘી પણ ગરમ કરી એડ કરી શકો. અને અહીંયા તમારે જો અડધો ગોળ અને અડધો ખાંડ એડ કરવી હોય તો તમારે થોડો ગોળ લેવાનો, એની પાઈ કરી લેવાની અને પછી જ તમારે એમાં ખાંડનો પાવડર મિક્સ કરવાનો. હવે આ રીતે પહેલાં મિક્સ કરી લેશું. મને અહીંયા ઘીની બિલકુલ જરૂર નથી લાગતી એટલે હું ઘી એડ નથી કરતી. હવે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ડ્રાયફ્રૂટ અને જો તમારે નાળિયેરનો પાવડર એડ કરવો હોય અથવા ખમણ એડ કરવું હોય તો આ સમયે એડ કરી દેવાનું અને મિક્સ કરી લેશું. એકદમ સિમ્પલ સરળ રીત છે. હવે તમે આને ઠંડુ કરવાની કોઈ ઝંઝટ નથી. આ રીતે મોલ્ડ માર્કેટમાં આસાનીથી મળી જાય છે. આ રીતનું મોલ્ડ જો તમારી પાસે ન હોય તો તમારે મોદક મોલ્ડ હોય તો એમાંથી પણ બનાવી શકાય અને હાથથી લાડુ પણ બનાવી શકાય. થોડા આપણે ખસખસના દાણાથી ગાર્નિશ કરીશું, જે નીચેના ભાગમાં મેં એડ કર્યા છે. હવે આપણે ઉપરથી આ રીતે પ્રેસ કરી દઈશું. અને હવે આ લાડુને ડિમોલ્ડ કરવા પણ ખૂબ જ આસાન છે. ગરમ ગરમ હોય ત્યારે પણ તમે આ લાડુને વાળીને તૈયાર કરી શકશો. છે ને એકદમ સિમ્પલ સરળ રીત, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. આ રીતનું જો માર્કેટમાં મોદક મોલ્ડ મળે છે તો જો આ રીતનું તમારી પાસે મોલ્ડ હોય તો એ પણ લઈ શકાય. એમાં પણ સરસ એવા મોદક બનીને તૈયાર થઈ છે. તો તમારે આ રીતે પ્રસાદમાં જો ભોગ પ્રસાદમાં ધરવા હોય તો મોદક બનાવી દેવાના, અને ગણેશ ચતુર્થીના દિવસે બનાવવા હોય તો તમે આ રીતે લાડુ બનાવી તૈયાર કરી શકશો. કેટલા સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. અને હાથથી તમે તોડીને જોશો તો કેટલા સુપર સોફ્ટ છે અને મેલ્ટેન માવું છે. ખૂબ જ હેલ્ધી છે. તો તેલ વગર, મૂઠિયા તળવાની ઝંઝટ વગર, સિમ્પલ અને સરળ રીતે ખાંડ વગર આપણા ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે ને એકદમ આસાન રીત. તો તમને આ આજની ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.